શું તમે જાણો છો કે આપણી પ્રાચીન સભ્યતાઓ દવા વગર કેવી રીતે સ્વસ્થ રહેતી હતી? ભલે કોઈ પણ ચેપ હોય કે ક્રોનિક બીમારી, તેને કેવી રીતે ઠીક કરી શકાતી હતી? એક એવું ઝાડ જે દરેક ગામના ખૂણે ખૂણે મળતું, દરેક ઘરમાં એક છોડ જરૂર હતો. એક તુલસી, અને બીજું જેની આજે વાત કરવાની છે તે છે લીમડો. આ ઝાડ આજે પણ તમારી આસપાસ મળી જશે. જો તમારી આસપાસ લીમડો હોય તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. લીમડાના ઝાડને આખું દવાખાનું કહેવાતું. તેના પાંદડાથી તાવ ઉતરી જતો, તેલથી ઘા ભરાઈ જતા અને દાંતણથી દિવસ શરૂ થતો. આયુર્વેદે લીમડાને કહ્યું છે નિંબઃ સર્વ રોગ નિવારણી, એટલે કે લીમડો દરેક રોગને દૂર કરવાની શક્તિથી ભરેલો છે. માટે લીમડો માત્ર એક ઝાડ નહીં, પરંતુ એક જીવંત ચિકિત્સા છે. આ જ કારણ છે કે આધુનિક વિજ્ઞાન તેને ગ્રીન ગોલ્ડ કહે છે અને યુનાઇટેડ નેશન્સે તેને ટ્રી ઓફ 21st સેન્ચુરી ગણાવ્યું છે. દુનિયાના 6000થી વધુ ઔષધીય છોડમાંથી લીમડો નંબર 1 પર છે. સંશોધનો કહે છે કે લીમડો માત્ર રોગ અટકાવતો નથી, પરંતુ મટાડે પણ છે. લીમડામાં 186થી વધુ સક્રિય હીલિંગ કમ્પાઉન્ડ્સ છે. હું તમને આયુર્વેદ અને આધુનિક સંશોધનોની દ્રષ્ટિએ લીમડાના વૈજ્ઞાનિક ફાયદાઓ વિગતવાર સમજાવીશ. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં મારી વિનંતી છે કે જો તમે અમારી આ સેહત સ્નેપ યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને આ વિડીયો ગમે તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, અને સાથે તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. સૌથી પહેલો ફાયદો લીમડાનું ઇમ્યુન સિસ્ટમનું પાવરહાઉસ હોવું છે. તેમાં 180થી વધુ બાયોએક્ટિવ કમ્પાઉન્ડ્સ છે, જેમ કે નિબિડિન, નિમ્બિન, ક્વેર્સેટિન અને કેટકિન, જે એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ, એન્ટીફંગલ ગુણોથી ભરેલા છે. આ સંયોજનો આપણા શ્વેત રક્તકણોને ઉત્તેજિત કરીને શરીરની કુદરતી સંરક્ષણ પ્રણાલીને સક્રિય કરે છે. શ્વેત રક્તકણો આપણી આર્મી છે અને લીમડો તેમને શક્તિશાળી હથિયાર આપે છે. લીમડો લેવાથી શરીર બીમારીઓને પહેલાં જ ઓળખી લે છે અને તેમને નુકસાન પહોંચાડવા દેતું નથી. સંશોધનોએ પુરવાર કર્યું છે કે લીમડો મોટાભાગના હાનિકારક બેક્ટેરિયા અને વાયરસની વૃદ્ધિ સામે લડી શકે છે. આપણા વડીલો ચેપથી બચવા લીમડાના પાંદડા ઉકાળીને તે પાણીથી સ્નાન પણ કરતા. સિઝન બદલાય ત્યારે ડેન્ગ્યુ, મલેરિયા જેવા ચેપનું જોખમ ખૂબ વધી જાય છે, ત્યારે લીમડો જરૂર લેવો જોઈએ. તમે 15 દિવસમાં 4થી 6 દિવસ સુધી લીમડાના 4થી 6 પાંદડાની ચા બનાવીને પી શકો છો, કે પછી પાવડરને ગરમ પાણીમાં મિક્સ કરીને લઈ શકો છો. જો તમને રૂક્ષતા અનુભવાય તો મધ કે ઘી સાથે સેવન કરો. બીજો મોટો ફાયદો લીમડાનું ત્વચાના સ્વાસ્થ્ય માટે વરદાન હોવું છે. આયુર્વેદમાં તેને કુષ્ઠઘ્ન કહ્યું છે, એટલે કે ચામડીના તમામ રોગોમાં કામ કરે છે. લીમડો ખરજવું, સોરાયસિસ, ખીલ, રિંગવર્મ જેવી કોઈ પણ સમસ્યામાં ત્વચાને હીલ કરે છે. તેમાં રહેલું ક્વેર્સેટિન ત્વચાની બળતરા પર કામ કરે છે. લીમડો ત્વચામાં તેલનું ઉત્પાદન, સીબમને નિયંત્રિત કરે છે અને ખીલને દૂર કરે છે. લીમડો કોલાજન ફોર્મેશન કરે છે, જેનાથી કરચલીઓ ઓછી થાય છે અને ત્વચાનું વૃદ્ધત્વ ધીમું થાય છે. તમે લીમડાના પાંદડાની પેસ્ટ કે પાવડરની પેસ્ટ બનાવીને લગાવી શકો છો. તમે આ પેસ્ટમાં કુંવારપાઠું એટલે કે એલોવેરા પણ ઉમેરી શકો છો. જો તમે ત્વચાને સુંદર બનાવવા માંગતા હોય તો લીમડાનો પાવડર, મુલતાની માટી અને ચંદન પાવડરનો ફેસ પેક ગુલાબજળ સાથે લગાવો. લીમડાનું તેલ હંમેશા નાળિયેર તેલમાં 1:9ના પ્રમાણમાં ભેળવીને જ લગાવો. આ ઉપરાંત લીમડો રક્તશોધક એટલે કે બ્લડ પ્યુરિફાયર છે, તેથી લોહી શુદ્ધ થવાથી ત્વચા આપોઆપ ચમકવા લાગે છે. ત્રીજો ફાયદો, લીમડો આપણા મોંના સ્વાસ્થ્ય માટે ખૂબ શક્તિશાળી છે. સદીઓથી લીમડાની દાંતણ જ આપણું ટૂથબ્રશ હતું. શું તમારા વડીલો પણ લીમડાની દાંતણનો ઉપયોગ કરતા હતા? કોમેન્ટમાં તેમનો અનુભવ જરૂર જણાવજો. લીમડાની દાંતણ એન્ટીમાઇક્રોબિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી છે. તે દાંતના પેઢાની સમસ્યાઓને થતી અટકાવે છે અને પ્લાકને ઓછું કરે છે. સંશોધનો કહે છે કે લીમડાની દાંતણ દાંતની પકડ મજબૂત બનાવે છે. તે મોંમાં દુર્ગંધ પેદા કરતા બેક્ટેરિયાને પણ નષ્ટ કરે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે લીમડામાં હાજર નિમ્બોલાઇડિન નામનું કમ્પાઉન્ડ ઓરલ કેન્સર પર એન્ટી કેન્સરસ અસર આપે છે અને ગાંઠની વૃદ્ધિને દબાવી દે છે.
તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 દિવસ લીમડાની દાંતણનો ઉપયોગ કરો. જો દાંતણ ના મળે તો લીમડાના પાવડરને દંતમંજન તરીકે વાપરી શકો છો. જૂના જમાનામાં દાંતના દુખાવા માટે લીમડાનું તેલ લવિંગના તેલમાં ભેળવીને લગાવવામાં આવતું. જો તમે પણ ક્યારે આ નુસ્ખો અપનાવ્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. ચોથો ફાયદો, લીમડો લોહીમાં શર્કરા એટલે કે બ્લડ શુગર અને ડાયાબિટીસમાં ખૂબ સારો આધાર આપે છે. લીમડાના પાંદડાનો અર્ક સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન અને કાર્ય સુધારે છે અને ઇન્સ્યુલિન સંવેદનશીલતાને વધારે છે. સંશોધનો દર્શાવે છે કે લીમડાનું નિયમિત સેવન કરવાથી ફાસ્ટિંગ બ્લડ શુગરનું સ્તર ઘટે છે. તમે દરરોજ સવારે ખાલી પેટે 1 નાની ચમચી લીમડાનો પાવડર ગરમ પાણીમાં ઓગાળીને પી શકો છો. પાંચમો ફાયદો, લીમડો આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. લીમડો લોહીની નળીઓની સ્થિતિસ્થાપકતા સુધારે છે અને બ્લડ પ્રેશરને પણ ઘટાડે છે. તે લોહીનું પરિભ્રમણ એટલે કે સર્ક્યુલેશન સુધારે છે, જેનાથી હૃદય પરનો ભાર ઘટે છે. લીમડાની કડવાશ ધમનીઓમાં જમા થતા LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને HDL એટલે કે સારા કોલેસ્ટ્રોલને વધારે છે. લીમડામાં રહેલા ફ્લેવેનોઇડ્સ ફ્રી રેડિકલ્સને નિષ્ક્રિય કરે છે અને લોહીના ગંઠાવાને અટકાવવામાં મદદ કરે છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે. છઠ્ઠો ફાયદો, લીમડો આપણા યકૃત અને કિડનીનું રક્ષણ કરે છે. આ બંને શરીરના આંતરિક ફિલ્ટર છે. લીમડામાં રહેલા ક્વેર્સેટીન અને કેટકિન જેવા એન્ટીઓક્સિડન્ટ્સ યકૃત અને કિડનીના કોષોને નુકસાન થતાં બચાવે છે અને ગાળણ પ્રક્રિયા સુધારે છે. લીમડો યકૃતને ડિટોક્સિફાઈ કરે છે, લોહીને શુદ્ધ કરે છે અને લીવરના કાર્યોને વધારે છે. તે હેવી મેટલ્સ, કેમિકલ્સ અને દારૂના ઝેરી અવશેષોને પણ દૂર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. લીમડો તમારા શરીરનો કુદરતી ડિટોક્સ પાર્ટનર છે. સાતમો ફાયદો, લીમડો એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ અસરો સાથે આવે છે. આયુર્વેદ કહે છે કે જ્યાં દાહ છે એટલે કે બળતરા છે, ત્યાં જ રોગ હશે. આ બળતરા જ સંધિવા, ડાયાબિટીસ કે હૃદય રોગ જેવા લગભગ દરેક ક્રોનિક રોગનું મૂળ કારણ છે. લીમડો દાહશામક હોવાથી તે ગરમી અને પિત્તને શાંત કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યાં દુખાવો અને સોજો હોય ત્યાં લીમડાના પાંદડાને ગરમ કરીને બાંધવાથી કે તેના તેલને નાળિયેર તેલમાં મિક્સ કરીને લગાવવાથી ખૂબ રાહત મળે છે. આઠમો ફાયદો, લીમડો પાચન સ્વાસ્થ્ય સુધારે છે અને પેટના અલ્સરને પણ ઠીક કરે છે. ભલે તમને એસિડિટી હોય કે અપચો, લીમડો જરૂર લેવો જોઈએ. લીમડો સ્ટમકને અસ્તરને હીલ કરે છે અને અલ્સરને પણ ઘટાડે છે. સંશોધનો કહે છે કે લીમડો લેવાથી ગેસ્ટ્રિક એસિડિટી 77% સુધી ઘટી ગઈ. તેમાં રહેલા એન્ટીમાઇક્રોબિયલ સંયોજનો પાચન તંત્રમાં હાજર હાનિકારક બેક્ટેરિયા, ફંગાઈ અને પરોપજીવીઓની વૃદ્ધિને રોકે છે. તે મોટા આંતરડાના કેન્સરનું જોખમ પણ ઘટાડે છે. લીમડામાં પ્રીબાયોટિક ગુણધર્મો છે, જે આંતરડાના સારા બેક્ટેરિયાની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. લીમડો H. પાયલોરી જેવા પરોપજીવી બેક્ટેરિયાને પણ નષ્ટ કરી શકે છે, જેના કારણે આખો દિવસ થાક કે વ્યગ્રતા અનુભવાય. શું તમે પણ સવારે ઉઠ્યા પછી થાક અનુભવો છો? કોમેન્ટમાં જરૂર જણાવજો. અન્ય ફાયદાઓમાં લીમડો એન્ટીપેરેસાઇટિક અને એન્ટી મલેરિયલ ગુણો ધરાવે છે. મચ્છરના કરડવાથી થતી બળતરા પર લીમડાનું તેલ નાળિયેર તેલમાં મિક્સ કરીને લગાવી શકાય છે. લીમડાનું તેલ સરસવના તેલમાં કપૂર સાથે મિક્સ કરીને મોસ્કિટો રિપેલન્ટ તરીકે પણ વાપરી શકાય છે. લીમડાનું સેવન. લીમડાનું તેલ ક્યારેય સીધું પીવું નહીં. પીવા માટે લીમડાનો કાઢો અથવા ચા બનાવી શકાય. તમે પાવડરને ગરમ પાણીમાં ભેળવીને લઈ શકો છો. ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓએ લીમડાનું સેવન બિલકુલ કરવું નહીં. તમે લીમડાનું સેવન સતત 1 મહિના સુધી ન કરો. મહત્તમ 15 થી 20 દિવસ સેવન કરો, પછી 10-15 દિવસનો વિરામ લો. જો તમને વૃક્ષતા ના હોય તો નિયમિત પણ લઈ શકો છો. કોઈ પણ ક્રોનિક બીમારીમાં હંમેશા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લેજો. અન્ય મહત્ત્વના ઉપયોગ. લીમડો પાઇલ્સ, ડિપ્રેશન, વ્યગ્રતા, ઓટો ઇમ્યુન કન્ડિશન, વાળના ડેન્ડ્રફ અને કેન્સરથી બચાવવામાં પણ મદદરૂપ થાય છે. શું તમે ક્યારેય લીમડાનો કોઈ પ્રયોગ કર્યો છે? કોમેન્ટમાં તેના ફાયદાઓ જરૂર જણાવજો. મિત્રો, આ વિડીયોમાં જણાવેલા ઉપાયો સામાન્ય માહિતી માટે છે. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા તમે કોઈ અન્ય દવાઓ લઈ રહ્યા હો તો કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લેજો. જો આ અમૂલ્ય જ્ઞાન તમારા હૃદયને સ્પર્શી ગયું હોય
તો કૃપા કરીને આ વિડીયોને એક લાઈક જરૂર કરજો. આ જ્ઞાનને તમારા પ્રિયજનો સાથે શેર કરીને તેમના સ્વાસ્થ્યની ચિંતા કરો. અને જો તમે હજી સુધી સેહત સ્નેપ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ કરી લો. તમારા જીવનમાં લીમડાનો કોઈ અનુભવ હોય તો કોમેન્ટમાં લખીને આ જ્ઞાનને વધુ સમૃદ્ધ બનાવવામાં મદદ કરજો. ખૂબ ખૂબ આભાર.